श्री सतवाड़ा जाति मंडल द्वारा राजकोट में आयोजित चौथा युवा मेला अर्थात जीवन साथी चयन सम्मेलन 2025 एक अनूठी पहल थी। इस सम्मेलन का उद्देश्य युवाओं को एक मंच पर लाकर जीवन साथी चुनने में मदद करना था। रविवार 14 सितंबर 2025 को आयोजित इस कार्यक्रम में बड़ी संख्या में युवक युवतियों ने भाग लिया। मेले में पारंपरिक रीति रिवाजों को आधुनिकता के साथ जोड़कर अनूठा प्रयोग किया। यहाँ न केवल परिचय हुआ बल्कि एक दूसरे के स्वभाव, विचार, जीवन शैली को समझने का अवसर भी मिला। युवक युवती और उनके परिवारों के बीच खुलकर बातचीत हुई, जिससे रिश्तों की शुरुआत पारदर्शी और मजबूत हो गई। इस सम्मेलन में युवकों को एक दूसरे से बातचीत करने का पर्याप्त समय मिला, जिसमें वे एक दूसरे को बेहतर तरीके से जान पाए। यह कार्यक्रम केवल जीवन साथी चुनने तक ही सीमित नहीं था, बल्कि इसमें युवाओं को समाज के प्रति जिम्मेदारी और एक दूसरे की मदद करने का एहसास भी दिलाया है। ચોથો યુવા મેળામાં દીકરા દીકરીઓ 250 ભાગ લીધો છે અને ગુજરાતભરમાંથી આગેવાનો પધાર્યા છે અને મુખ્ય ડેલક જગદીશભાઈ મકવાણા સાહેબ પણ એમની પણ હાજરી હતી અને ગામે ગામથી દીકરા દીકરીઓએ ફોર્મ ભરી અને આ મેળાની અંદર ભાગ લીધો છે અને ગામે ગામના પ્રમુખો, સરપંચો, રાજકોટના આગેવાનો એ પણ બધાએ ભાગ લીધો છે અને ખૂબ જ આયોજન સફળતાપૂર્વક થયું હોય। મારું નામ વિજય જયંતિભાઈ ખાંડલા। આજ રોજ રાજકોટમાં 14/9/2025 રોજ સતવારા જ્ઞાતિ મંડળ આયોજન ચતુર્થ યુવા મેળાનું ખૂબ સરસ આયોજન એસી હોલમાં કરવામાં આવ્યું છે, જે ગુજરાતભરમાં સતવારા સમાજમાં આવું પહેલું આયોજન છે, જે કે એસી હોલમાં આયોજન છે, જેમાં લગભગ 250થી ઉપર દીકરા દીકરીઓ ગુજરાતભરના જેમને ભાગ લીધો છે। અને આ આયોજનનું મુખ્યત્વે કે ગુજરાતના મુખ્ય નાયક દંડક, ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાંથી પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો, દાતાશ્રીઓ બધાને આયોજનમાં આમંત્રણ આપ્યું છે, જેમને ખાસ હાજરી આપી છે। આ આયોજનનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતભરમાં અત્યારે જે એજ્યુકેટેડ દીકરા દીકરીઓ છે, જેમને પોતાને લગ્ન પ્રસંગ માટે છે કે પોતાના માટે સારા વર કન્યાની શોધ કરી રહ્યા છે, તેમને પોતાના અનુકૂળ એવો પાત્ર મળી રહે એવો અમારો એક પ્રયાસ છે। અને આગળના દિવસોમાં અમે વધુમાં વધુ આના કરતાં પણ સારું આયોજન કરીએ, અમારી ટીમ આવી આયોજન કરે એવી અપેક્ષા સાથે બધાનો સહકાર મળે। જય સિદ્ધ। આજરોજ જે સતવારા જ્ઞાતિ મંડળ રાજકોટ આયોજિત ચોથો યુવા મેળો જે છે એ પૂર્ણ થવા જઈ રહ્યો છે। આજની તારીખમાં જે દીકરા દીકરીઓએ ભાગ લીધો છે, લગભગ 250 ફોર્મ ભરાણા છે અને એટલી બધી હાજરી છે, ગુજરાતભરમાંથી 150 ઉપર આગેવાનોની હાજરી છે। અને ખાસ કરીને મોટી વાત તો એ છે કે જે આજે ફોર્મ ભરાણા છે એ બધાને જે અપેક્ષાએ ફોર્મ ભર્યા છે એને પાત્ર મળી જાય આવી સિદ્ધાર્થ દાદાને પ્રાર્થના